તમારે નવું ચૂંટણી કાર્ડ બનાવવું છે, તમારા જ મોબાઈલમાં નવું ચૂંટણી કાર્ડ બનાવવો છે અથવા તો ચૂંટણી કાર્ડમાં વોટર કાર્ડમાં કોઈ સુધારો કરવો છે તો તમે ઓનલાઈન મોબાઈલમાં કઈ રીતે સુધારો કરી શકો છો। આ રીતે તમે તમારા મોબાઈલમાં જ ઓનલાઈન સુધારો નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ તમને આ રીતે જોવા મળશે। પહેલાં તો તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે। પોલર પોર્ટલ નામની એક વેબસાઇટ છે, ત્યાં આવી જવાનું છે। આની લિંક પણ આપણે બાયોમાં આપી દઈશું। હવે તમારે અહીંયા લોગિન કરવાનું છે। જો તમને વેબસાઇટ પર કામ કરવા ના ફાવે તો આપણી પાસે એપ્લિકેશન પર છે, પ્લે સ્ટોર પર તમે વોટર હેલ્પલાઇનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આ કામ કરી શકો છો। પહેલાં તમારે અહીંયા સાઇનઅપ કરવાનું છે। સાઇનઅપ એટલા માટે કે તમારે આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે। આઈડી પાસવર્ડ બનાવવા માટે તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આ કેપ્ચર કોડ છે એ અહીંયા ફિલ કરવાનો છે। ત્યારબાદ કન્ટિન્યુ પર ટિક કરવાનું છે। કન્ટિન્યુ પર તમે ટિક કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી જશે। ઓટીપી એન્ટર કરીને તમે લોગિન કરી શકો છો। લોગિન કરશો એટલે તમને આ રીતે પેજ જોવા મળશે। અહીંયા તમારે ફોર્મ 6 ભરવાનું છે। ફોર્મ 6 એટલા માટે કે તમારું નવું ચૂંટણી કાર્ડ અને સુધારો કરવા માટે ફોર્મ 6 ભરવાનું રહેશે। ત્યારબાદ બીજું એક પેજ જોવા મળશે। પેજમાં તમારું રિલેશન શું છે, તમારી ડિસ્ટ્રિક્ટ ક્યાં છે, તમારું પર્સનલ ડિટેલ અહીંયા ભરવાની રહેશે। જેમ જેમ આગળ વધશો એમ તમારું સરનેમ, રિલેટિવ કોણ છે, ડોક્યુમેન્ટ કયા નાખવાના રહેશે, કોન્ટેક્ટ ડિટેલ કઈ આપવાની રહેશે, આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, જેન્ડર ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે। આ ફોર્મમાં તમે બધી ડિટેલ એન્ટ્રી કરવાની રહેશે। તમારું એડ્રેસ પણ પરફેક્ટ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ બધી ડિટેલ એન્ટ્રી કર્યા બાદ તમારે સેવ પર ટિક કરવાનું રહેશે। તમારે ચૂંટણી કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના રહેશે। ચૂંટણી કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ આપણે જોઈ લઈએ તો અહીં ઘડી ઓળખ પૂરક માટે આધાર કાર્ડ, પાન કાર્ડ તમે આપી શકો છો। સરનામા માટે અલગ અલગ ડોક્યુમેન્ટ છે, ઉંમર પુરાવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટ છે અને ફોટોગ્રાફ છે। આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો સેવ કરીને તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો। બધી શકો છો। આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો।